આ વરસાદમાં આવું ગરમા ગરમ હોટ એન્ડ સ્પાઇસી સૂપ મળી જાય તો મજા પડી જાય. તો અહીંયા આપણે સૂપ બનાવવા માટે કઢાઈમાં તેલ એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં ઝીણી કટ કરેલા કોબી, ઝીણું કટ કરેલું આદું, ઝીણા કટ કરેલા લસણ, ઝીણા કટ કરેલા લીલા મરચાં, ઝીણા કટ કરેલા કાંદા, ઝીણા કટ કરેલા ગાજર. ત્યાર પછી તેમાં ઝીણા કટ કરેલા લીલા ડુંગળીના પાન એડ કરી દઈશું. થોડીવાર બધું જ સાતળી લેશું. ત્યાર પછી તેમાં 2 ગ્લાસ પાણી એડ કરી દઈશું. સ્વાદ મુજબ નમક એડ કરી દઈશું. મરી પાવડર એડ કરી દઈશું. રેડ ચીલી સોસ એડ કરી દઈશું. સોયા સોસ એડ કરી દઈશું. વિનેગર એડ કરી દઈશું. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ તેમાં કોર્નફ્લોરની સ્લરી એડ કરી દઈશું, જેનાથી આપણું સૂપ છે તે એકદમ ઘટ્ટ થઈ જાય. સૂપને થોડીક વાર ઉકળવા દઈશું. સૂપ છે તે સારી રીતે ઉકળી જાય ત્યારબાદ તેમાં ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું. એકવાર તમે આ મંચાવ સૂપ ઘરે બનાવી લીધું ને તો તમે હોટલનું મંચાવ સૂપ પણ ભૂલી જશો, એટલું સરસ બનીને તૈયાર થાય છે. તો વરસાદમાં પીવાની મજા પડી જાય તેવું ગરમા ગરમ મંચાવ સૂપ છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો આજની રેસીપી જો તમને થોડી પણ ગમી હોય ને તો એક લાઇક અને ફોલો કરવાનું નહીં ભૂલતા.